તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં। ભાજપે સંભવિત ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી છે। રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। એક બાદ એક યાદી જાહેર થઈ રહી છે, ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત લઈને પણ યાદી જાહેર કરવામાં આવી। જેતપુર તાલુકા પંચાયતના નામ જાહેર। તો આપણે જણાવી દઈએ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર થઈ છે। 33 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। જેતપુર તાલુકા પંચાયતના નામ જાહેર કરવામાં આવ્યા છે। તો આપણે જણાવી દઈએ કે ભાજપ દ્વારા એક બાદ એક ઉમેદવારોને યાદી જે છે તે જાહેર કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના 33 ઉમેદવારોના નામ પર મોહર મારવામાં આવી છે। જેતપુર તાલુકા પંચાયતના નામની યાદી જાહેર કરી દેવામાં આવી છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। તો ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર। તો આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા રવિ મોટવાણી અમારી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી રવિ, ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે। કોના પત્તા કપાયા છે, કોને રિપીટ કરવામાં આવ્યા છે, નવોદિત ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યા છે। જી રેના, જરૂરથી જણાવી દઉં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ત્યારબાદ કેટલાક દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી। જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય, ત્યાં તમામ આ જે ટિકિટ વાંચુક હતા તેને પોતાની દાવેદારી નોંધાવી હતી ને પોતે જે કામો કરેલા હોય તે પક્ષ પાસે રજૂ પણ કર્યા હતા। આ કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ ભાજપનું બોકડું ક્યાંક ને ક્યાંક ગૂંચવાયું હોય તે રીતના આજે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। હજુ સુધી કેટલાક ઉમેદવારોના નામ જાહેર નથી થયા, પણ વાત કરી રાજકોટની તો રાજકોટને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની કેટલીક બેઠકોના ઉમેદવારોના નામ હવે ભાજપે છેલ્લી ઘડીએ જાહેર કર્યા છે। તો આ નામો જાહેર થતા ક્યાંક ખુશી ને ક્યાંક ગમનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। હવે નામો જાહેર થઈ ચૂક્યા છે, તો હવે ભાજપનું બીજો જ એક્શન પ્લાન રહેશે કે જે લોકોના નામ જાહેર થયા છે તેમને ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલ છેલ્લો દિવસ, તો તેની માટે ઉમેદવારી ફોર્મ પણ ભરવાનું। રાજકોટ જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો 33 નામો તેના જાહેર કરવામાં આવે છે। સાથે સાથે ગોંડલ નગરપાલિકાની વાત કરવામાં આવે તો 44 બેઠકોના નામ જાહેર કરવામાં આવે છે। તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો ગોંડલ, જેતપુર, કોટડા, સાંગાણી, વિછિયા, લોધિકા, ધોરાજી, ઉપલેટા સહિતના જે તાલુકા પંચાયતના વિસ્તારો છે તે વિસ્તારોના તાલુકા પંચાયતના બેઠકોના ઉમેદવારોના નામ પણ હવે જાહેર કરી દેવામાં આવે છે। આમ ધીરે ધીરે જેમ નજીક ચૂંટણી આવી રહી છે તેમ તેમ ઉમેદવારોના નામ પણ જાહેર થઈ રહ્યા છે। જી રેના। જી રવિ, સાથે સાથે જે રીતે આપણે જણાવ્યું, આ વખતે મહિલાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, નવા ચહેરાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। જે પ્રકારે કહેવામાં આવ્યું હતું કે જે 3 ટર્મ છે, સાથે 60 વર્ષની વયના જે ઉમેદવારો છે તેઓના પત્તા પણ કપાયા છે, ક્યાંક ને ક્યાંક નારાજગીના પણ સૂર ઉઠ્યા છે। જી રેના, સાચી વાત છે, કારણ કે ભાજપે જયારે આ ચૂંટણી આવવાની હતી તે પહેલા કેટલીક જાહેરાતો કરી હતી કે જે લોકો 3 વખત ચૂંટાઈ ચૂક્યા હોય, સાથે સાથે 60 વર્ષની ઉંમરના ઉપરના હોય, પરિવારના કોઈ સભ્યએ ટિકિટ લીધી હોય, તે તમામ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે। અને કેટલાક જે ચહેરાઓ છે તેને બાદ પણ કરવામાં આવશે, કારણ કે ભાજપ એવું માને છે કે દરેક કાર્યકર્તાને તક મળવી જોઈએ કે પક્ષમાં આગળ વધવાની નિર્ણય લેવામાં આવ્યો છે। પરંતુ ક્યાંક ને ક્યાંક થોડું કહી શકાય કે નિયમો બનાવવામાં આવે છે, ક્યાંક નિયમોમાં બાંધછોડ પણ કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે એ પણ વાત હતી કે યુવા ચહેરાઓને તક આપવામાં આવશે, તો કેટલીક જગ્યાએ યુવા ચહેરાઓના નામ પણ જોવા મળી રહ્યા છે, યુવા ચહેરાઓને આગળ ધપાવવામાં આવે છે। જી રેના, જે ક્યાંક જ્ઞાતીય સમીકરણોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે। જી રેના, જરૂરથી કહી શકાય, રાજકારણ હોય ત્યાં જ્ઞાતિના સમીકરણો એટલા જ મહત્વના હોય છે। જે વિસ્તારમાં જે જ્ઞાતિનું પ્રભુત્વ હોય તે વિસ્તારના આગેવાનને ટિકિટ આપવાનું વધારે મહત્વ રહેશે, કારણ કે જેને લઈ જો એ વિસ્તારનો આગેવાન હોય અને તેને વધુ મતદાર હોય તેના તો તેને ટિકિટ આપવાથી વિજયની સંભાવના વધી જતી હોય છે। અને ભારતીય જનતા પાર્ટી છે જે સ્ટ્રેટેજીથી કામ કરતી હોય છે, તે ઘરે ઘરે જઈને જે તમામ માહિતી મેળવતી હોય છે, ત્યારે જ્ઞાતિના સમીકરણો પણ રાજકારણમાં એટલા જ મહત્વના હોય છે। જી રેના। જી રવિ, સમગ્ર માહિતી સાથે આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।